ભાઈ મારે આઇકોનિક બિલ્ડિંગમાં રહેવું છે, કે મારે સારા બિલ્ડિંગમાં જવું છે, કે મારે આ કરવું છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધેટ. તમને એવું લાગે કે ના આપણે તો ફટાફટ બહાર નીકળી જવું છે, પૈસા કમાઈને કેશ છે, છૂટા પાડીને કરવું છે, તો યુ કેન ટ્રાય વિથ ધ રિડ્યુસ્ડ ફ્લો. તમારો કન્સર્ન શું છે? જેમ એમને બી કીધું કે રેન્ટ પર ચડાવવું છે કે પોતે રાખવું છે. તમે કહો છો મારે વેચીને નાખવું છે, બીકોઝ રેન્ટ પર ચડાવશો ને પછી ભાડું ખાશો એ તો છે નહીં. આશરે તો યુ કેન સી 2-3 ઓપ્શન્સ. કે એક છે 7 માળના બિલ્ડિંગમાં કેટલું ફાસ્ટ પતે છે, આખું જ બિલ્ડિંગ 7 માળનું. સેકન્ડ ઇઝ 14 ફ્લોર. And why you are going 20 floor? It's aspiration value કે પૈસા કમાવા છે. સો એસ્પિરેશન વેલ્યુ તમારી આજુબાજુમાં કેટલા લોકો એવા બિલ્ડિંગ છે કે જ્યાં એસ્પિરેશન વાળા છે કે મારે આઇકોનિક બિલ્ડિંગમાં રહેવું છે, કે મારે સારા બિલ્ડિંગમાં જવું છે, કે મારે આ કરવું છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધેટ. તમને એવું લાગે કે ના આપણે તો ફટાફટ બહાર નીકળી જવું છે, પૈસા કમાઈને કેશ છે, છૂટા પાડીને કરવું છે, તો યુ કેન ટ્રાય વિથ ધ રિડ્યુસ્ડ ફ્લો. થોડું ઓડ મને એવું લાગ્યું કે આગળ નાની ઓફિસીસ, નાની દુકાન છે અને પાછળ મોટી ઓફિસીસ છે. એક બાજુ તમે જ્યારે કાર પાર્કિંગ ની વાત કરતા હો ને, તો નાની નાની શોપ્સ છે ને, દે નીડ 750 કાર્પેટ.